From 1982 onwards, I am associated with this North Gujarat mission because I met the pioneer of this North Gujarat mission, Father Manuel Diaz Garit, the veteran vegetarian Bapu of this mission. After my 10th standard, I met him in Madurai St. Mary's. There he gave me the picture of Unteshwari Mata, which was written, Hey Unteshwari Mata, Amara Mate Vinanti Karo, which I did not understand that time. But later, when I learnt Gujarati, coming to Gujarat, and there I read, Hey Unteshwari Mata, Amara Mate Vinanti Karo. Today, after 50 years, when I am in this same place of Unteshwari, as a priest, past 17 years, I am experiencing the abundant joy, the grace which I have received, and the blessings which I received from Mother Mary and Jesus, and that is something wonderful for me. And now you see a fruit, these people now coming by the hundreds and hundreds and enjoying themselves with the singing and now for the Eucharist. પૂજ્ય ગારીસ બાપુ, ખરેખર અમે તમારો આભાર માનીએ છીએ કે 50 વર્ષ પછી આજે તમારી હાજરીમાં સંસ્કૃતિકરણને ધ્યાનમાં રાખી આ ઉજવણી ગોઠવવામાં આવી છે. અમારા માટે આજે આભારની લાગણી સાથે તમારી હાજરીમાં જીવતા જ આ ઉજવણી અમે તમારા દીકરાઓ તો નથી પણ તમારા સાથીદારો આપણે સાથે મળી આ ઉજવણી કરીએ. સાચી વાત છે ફાધર? ઉજવણી કરીએ કરીએ તમારો આભાર. તમે રમવા હે વહેલાયા આવજો, હે મારી ઉટેશ્વરી માં. ઉંટેશ્વરી માતાની કૃપા આ તાબા ઉપર ઘણી બધી વરસી છે અને જ્યારે 50 વર્ષ વીતી ગયા આ ધર્મસભાને ચાલુ થઈ ઘણો બધો આનંદ થાય છે કે માતા મરિયમે અમારા સૌની ઉપર ઘણી બધી કૃપાઓ વરસાવી અને ખાસ કરીને મારા ઉપર પણ ઘણી બધી કૃપાઓ વરસાવી છે. નાનપણથી જ માતા મરિયમની ભક્તિ કરવાનો ઘણો બધો આનંદ હતો અને એ આનંદ દરેક મેળાની અંદર અમને જોવા મળતો અને આજે જ્યારે 50 વર્ષ પૂરા કરીને જ્યારે આ મેળામાં આવ્યા છીએ ત્યારે માતાજીની કૃપાઓ અમારા સૌની ઉપર વરસતી રહે અને આ જે પણ વ્યક્તિઓએ ધર્મ અપનાવ્યો છે એ બધાને માતાજી પોતાના આશીર્વાદ આપે અને એમના પંથે પ્રભુ ઈસુની નજીક લઈ જાય એવી અમારી પ્રાર્થના છે. અહીં હું ઉંટેશ્વરી ધામમાં આવીને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આજે હું ખાસ મારા પપ્પાને યાદ કરું છું જેમણે મને
શ્રદ્ધા અને પ્રેમના બીજ મારામાં વાવ્યા. ફાધરો સિસ્ટરોએ અમારા માટે જે કંઈ કર્યું છે એ બદલ હું એમની આભારી છું. હું આજે એપિસ્ટોલિક કાર્મલ મંડળમાં સિસ્ટર છું, જે ખાસ કરીને તો ગારીસ બાપુ અને ત્યાં મંડાલી તથા મહેસાણામાં કામ કરનાર સર્વ ફાધરો સિસ્ટરોને પ્રતાપે જ છે. મારા જીવનમાં જે કંઈ બન્યું છે એ માટે હું ઈશ્વરનો તથા માતા મરિયમનો અને ખાસ કરીને ઊંટેશ્વરી માતાનો આભાર માનું છું. ભવાની શ્યામા એમાં પણ મારા બાપુજી છનાલાલ સુથાર જે વર્ષોથી ફાધર ગારીજની સાથે ઘણા કન્સ્ટ્રક્ટિવ કામો કર્યા છે અને ઊંટેશ્વરી માતા મંદિર પણ એમના હસ્તે અને ફાધર ગારીજની સાથે રહીને બહુ સારી રીતે બનાવેલું છે. આ સુવર્ણ જયંતિ પ્રસંગે મને એટલો ગર્વ થાય છે કે છેલ્લા ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો છું જે ફાધરોની પ્રવૃત્તિ આધ્યાત્મિક પ્રવૃત્તિ છે અને એમાં એમણે પણ બીજા લોકો વિકલાંગ હોય, મંદબુદ્ધિ હોય, અપંગ હોય અને એમની જે પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલા છે ફાધરો સિસ્ટરો, અને એ પણ ઘણી સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એના માટે મને બહુ ગર્વ થાય છે. હું ભલે હિન્દુ સમાજમાંથી કહું છું, પણ હિન્દુ સમાજનું જે કામ કરી રહ્યા છે અને સર્વ ધર્મ સંભાવની રીતે કામ કરી રહ્યા છે, આ એકલું કેથોલિક સમાજનું કે ખ્રિસ્તી સમાજનું કાર્ય નથી કરી રહ્યા અને એના માટે અમને ઘણો ગર્વ થાય છે અને એ લાગણીથી હું સાથે જોડાયેલું છું. અને મારી બહુ ભાવનાઓ સુવર્ણ જયંતિ પ્રસંગે ઘણી મોટી ભાવનાઓ અને ઘણી સારું કામ કરે એવી શુભેચ્છા સાથે આજે થઈ રહી છે ઊંટેશ્વરી માતા મંદિરે, એ ઈસુપંથીઓ માટે જે નામ આપવામાં આવ્યું છે તે રાવળ સમાજના ઠાકોર સમાજના અહીંયા જે ઈસુપંથી બન્યા છે તે આ ઊંટેશ્વરી માતાનું પ્રતીક એ રાવળભાઈઓ ઊંટ રાખતા હતા, એને લીધે એ ઊંટેશ્વરી માતાનું નામ આપેલું છે. તો એ વિશે આ જે મેળો રાખવામાં આવે છે ને દરેક લોકો ગામેથી આવી અને આ મેળામાં ભાગ લે છે અને ભાગ લઈ અને એકબીજાને મળે છે અને સગાવાલા પણ અહીંયા મેળામાં હાજર થાય છે. ઈસુપંથી જે લોકો છે એ ખરેખર એમના હૃદયપૂર્વક શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે અને પોતાના હૃદયમાં જે માગણી કરવાની હોય એ માતા મારિયાને તો એ વિનંતી કરે છે અને માતા મારિયા એ વિનંતીને પૂરેપૂરે શ્રદ્ધાપૂર્વક એમની વિનંતી, એમની શ્રદ્ધા, એમનો જે માગણી હોય એ ખરેખર એ બધું પૂરું થાય છે અને એ માતા મારિયા એમને આશીર્વાદ આપે છે. I feel for the people of this region. Thakurs, Koli Patels and other caste people, even the disabled persons, all are inclusive today who come to this pilgrimage center as co-pilgrims of this region. The joy of this celebration is that all can come and get the blessings of Jesus and Mother Mary, which we call it lovingly Undeshwari Mata, who is the ancestral mother for all of us. As Kur Mata, she continuously blesses all of us who come here. This is the joy which really encourages me to be with the outlook of inclusive approach to accompany the inclusive manner all people who can come to Undeshwari. Thank you so much.